એક તરફ મોંઘવારી વધે છે, બીજી તરફ કેવી રીતે આ પગારમાં ગુજરાન ચલાવવું તે પ્રશ્ન છે। ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો છે કે આ શોષણ કરનારા નિર્ણય છે, જેની સામે સરકાર સુપ્રીમમાં લીવ પિટિશન કરી છે। સરકારના હૈયે કર્મચારીઓ માટે હિત હોય તો આ પિટિશન પરત લે। કોંગ્રેસ માને છે કે સમાન કામ સમાન વેતન હોવું જોઈએ। ઘણા સમયથી કોંગ્રેસ આ મુદ્દે લડત ચલાવે છે। આગામી સમયમાં ફરી એક વખત આ મુદ્દો લોકો વચ્ચે લઈ જઈશું। ગુજરાતની ભાજપ સરકારના સમયની અંદર લાંબા સમયથી ફિક્સ પે અને આ શોષણવાળી પદ્ધતિ સામે ગુજરાતમાં યુવાન યુવતીમાં બારોબાર આક્રોશ છે। ગુજરાતમાં નામદાર વડી અદાલતે પણ ફિક્સ પે પ્રથા ગેરબંધારણ અને ગેરકાયદેસર છે। સમાન કામ સમાન વેતન મળવું જોઈએ, આ વાતનો સ્પષ્ટ ચુકાદો ડિવિઝન બેન્ચે આપ્યો। તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ન્યાય ન મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। સુપ્રીમ કોર્ટમાં મુદત પર મુદત, તારીખ પર તારીખ પડે અને ગુજરાતના યુવાનો લાંબા સમયથી આ કાનૂની વિવાદમાં સપડાયેલા છે, અટકી ગઈ છે એમને મળવાપાત્ર લાભોથી। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતના યુવાનોને ન્યાય મળવો જોઈએ, આર્થિક શોષણ પ્રથા નાબૂદ થવી જોઈએ। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ફિક્સ પેના નામે ગુજરાતના યુવાન યુવતીઓનું લાંબા સમયથી શોષણ થયું તે ગેરબંધારણીય છે। ત્યારે તાત્કાલિકપણે ફિક્સ પે પ્રથા નાબૂદ થાય, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ પ્રથા પણ નાબૂદ થાય, કારણ કે એક તરફ સતત મોંઘવારી વધતી જાય છે। સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર પોતાનું ગુજરાન કેમ ચલાવવું એ મોટો પ્રશ્ન છે। એવા સંજોગોમાં ફિક્સ પે પ્રથા નાબૂદ થાય, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ પણ નાબૂદ થાય અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પક્ષ રાજ્યવ્યાપી આ મુદ્દાને પુનઃ એક વખત લોકોની વચ્ચે લઈ જશે અને ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે તે દિશામાં કોંગ્રેસ પક્ષ મક્કમતાથી આગળ વધશે।